Hello, 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 hello. Mic check, mic check, mic check, mic check, mic check, mic check, check, mic check. Okay, done, 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 done. What done? No voice, no voice, no voice, no voice, voice. Camera off, camera off. Okay, रुक जा. रुक जा रे तू बंदेया. Mic check, mic check, mic check, mic check. Hello, hello, hello. Arya? Arya? Ale. તે વાત કરાવી તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. એવું નતું, કેમેરા ઓફ હતો ને એટલે. હવે થઈ ગયો. બસ હરે કૃષ્ણ હરે રામા 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 હરે 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 રામા હરે કૃષ્ણ 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 कृष्ण दीवाने कृष्ण भक्त महादेव के भक्त स्वामीनारायण के भक्त सब भक्तों का आज यहाँ पे लाइव सेशन में हार्दिक 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 स्वागत किया जा रहा है जा रहा है जा रहा है बाय ધ વે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો માય ડિયર બબરશેર અને બબરશેનીઓ ચાલો આવી જાઓ ટેન્સના ટોપિક ઉપર આઈ હોપ કે તમે આગળના 3 સેશનને અટેન્ડ કર્યા હશે બરાબર અહીંયા આપણા 3 લેક્ચર જતા રહ્યા છે આઈ હોપ કે તમે 3 લેક્ચરને અટેન્ડ કર્યા હશે અને એમને સમજ્યા પણ હશો અને તમે તેમને તમારી હોમવર્ક બુકમાં નોટ પણ કરી લીધું હશે આશા સાથે ફરીથી આપણે છેલ્લી 5 મિનિટ આપણે જોઈ લઈએ લાસ્ટ ટાઈમ આપણે જે ભણ્યા હતા એમને સમજી લઈએ પ્રેઝન્ટ ટેન્સને આપણે બહુ સમય પહેલા ભણી ગયા કાલે આપણે પાસ્ટ ટેન્સ સમજ્યા હતા વિથ એક્ઝામ્પલ કે જેમને એક્ઝામ્પલ તમે પણ આપ્યા હતા અને એક્ઝામ્પલ થોડા મેં પણ આપ્યા હતા સાથે સાથે કેટલાક આપણે એમના રૂલ્સ પણ લર્ન કર્યા હતા सीखी गया હતા જેને તમારે યાદ રાખવાના છે जी हाँ याद तो रखना पड़ेगा ऐसे ही सब कुछ नहीं आता है आने के लिए सीखने के लिए आगे बढ़ने के लिए थोड़ा सा अपने दिमाग में कुछ याद रखना होता है भले आपको दिमाग इतनू सू है छोटू सू है पर वो छोटू सू दिमाग बहुत कुछ याद रख सकतू है क्या कर सकते हैं वो छोटू सू दिमाग बहुत कुछ याद रख सकते हैं तो वो आपको याद रखना है मतलब कि याद रखवानो है ठीक है नेक्स्ट एना पछी फ्यूचर टेन्स पण आपणे समज्या हता मतलब के भविष्यकाळ पण आपणे समज्या हता चारे तेमना प्रकारो पण आपणे जोई गया हता जे 4 एमना दीकराओ हता ए 4 दीकराओने आपणे जोई गया 3 परिवार साथे एना 4 दीकराओ अने आखा परिवार आ रीते पूरुं थाय छे एक बीजानुं कॉपी पेस्ट करी करीने भाई ए जोतुं रहेतुं होय छे शीखतुं रहेतुं होय छे हवे आपणे एमने कंईक अलगथी मतलब के टेबल बनावीने समजीए જ્યાં સુધી હું સમજાવું ત્યાં સુધીને એક રિક્વેસ્ટ છે કે તમે તમારી કમેન્ટ બંધ કરી દો બાકી પછી મારે ઇગ્નોર વાળું બટન મારી અંદર ઓન કરી દેવું પડશે હા નહીં વળી તો પછી તમને એમ થાય કે મેમ હસતા હસતા વોર્નિંગ આપી દે છે ની એ જ લાયક છો તમે નકટાવ ચાલો તો સ્ટોપ કરી દો કમેન્ટ જ્યારે હું તમને એમ કહું કે હવે તમને કોઈ ક્વેરી છે તો ત્યારે કરજો હા મને ખબર છે ગ્રામર છે તો ગ્રામરમાં ઓબ્વિયસલી તમને ક્વેરી હોવાની ડાઉટ હોવાનું એટલે હું આપીશ સમય પણ અત્યારે તમે મને સમય આપો મને સમય આપી દો ઠીક છે ચાલ જોઈએ હવે આપણે ત્રણેય પરિવારને એક ટેબલ સ્વરૂપે અત્યાર સુધી તો આપણે એને ચિતરડા પિત્તરડા કરીને આપણે જોયું હતું હવે આપણે એમને ટેબલ સ્વરૂપે સમજ્યા સરસ મજાની હું સાપ સીડી વાળી છે ને લાઈન દોરી દઉં એટલે આમ થોડુંક તમને દેખાવે સારું લાગે નહીં તો તમે પાછા કહેશો કે મેમ કેવું ગંદુ ગંદુ લખે છે અહીંયા ને તૈયા ને ફલાણે પૂછને ઢીકણે તમને જોવું ગમે પછી આ પીડીએફ ફાઇલ ખોલો કે નહીં ત્યારે એટલે તો સૌથી પહેલા 3 પરિવાર માટે આપણે 3 ઘર બનાવશું અલગ અલગ હવે નહીં બનાવો હવે આ ડબ્બા જ બનાવીશ બસ આ ડબ્બામાં જ તમારે રળવાનું છે આની બાદ કાંઈ છે જ નહીં ઓકે અને યાદ કરાવી દો કેટલી વસ્તુમાં તમને શીખવાડવાની છે પહેલો મુદ્દો
મસ્ત મોટા અક્ષરે લખું છું, જોઈ લેજો. ચશ્મા નહીં પહેર્યા હોય ને એને દેખાશે તેમ. પહેલો મુદ્દો છે અને ઈ મુદ્દો કયો છે? કાળ ઓળખતા શીખવું. શું કરવાનું છે તમારે? કાળ ઓળખતા શીખવાનું છે. તો ત્રણેય કાળ ઓળખતા મેં તમને શીખવાડી દીધા, વર્ત, ભૂત અને ભવિષ્ય. એમાં જે સૌથી મોટો હતો એ મેં તમને પહેલા શીખવાડ્યો, ત્યારબાદ ભૂત આપણે આવ્યા, ત્યારબાદ ભવિષ્ય કાળ સમજ્યા. નેક્સ્ટ એના પછી સેકન્ડ જે પોઈન્ટ હતો એ સેકન્ડ પોઈન્ટ હતો પરિવર્તન કરતા શીખવાડવું. શું કરતા શીખવાડવું? પરિવર્તન કરતા શીખવાડવું. મેં તમને અત્યારે પહેલો સ્ટેપ શીખવાડી દીધો. અહીંયા પહેલો સ્ટેપ મારો કમ્પ્લીટ થાય છે. શું થાય છે? મારા તરફથી અહીંયા હું આને સ્વાહા આપી દઉં છું. મારા તરફથી ને આ કાળ ઓળખતા મેં તમને શીખવાડી દીધા કે કયા શબ્દ ક્યારે આપ્યા હોય અને કેવી રીતે આપ્યા હોય તો એને કયો કાળ કહેવાશે. નાઉ ઇટ્સ યોર ટર્ન કે તમારે હવે તમારા પાઠ સ્વરૂપે તમારે એને પાકું કરવું પડશે, તમારે એને યાદ રાખવું પડશે. તમે એને જેટલી વાર રિવાઇઝ કરશો એટલી વાર એ તમને યાદ રહેશે. આમ તો આપણે બહુ મતલબ કે બીજી વસ્તુઓને રિવાઇઝ કરતા રહેતા હોઈએ છીએ, કેમ નહીં આજે આ નિયમોને રિવાઇઝ કરી લો, આ શબ્દોને રિવાઇઝ કરી લો. ચાલો, કાળ ઓળખવાનો એક છેલ્લો પાઠ જે છે થિયરીના પાઠ સ્વરૂપે છેલ્લો પાઠ હું મારો કમ્પ્લીટ કરી દઉં છું. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ખાનામાં હું લખીશ પ્રેઝન્ટ. હું પ્રેઝન્ટ લખીશ. ત્યારબાદ બીજા ડબ્બામાં હું લખીશ પાસ્ટ અને ત્રીજા ડબ્બામાં હું લખીશ ફ્યુચર, એટલે કે ફૂટું રે. કેવા રે? ફૂટું રે. ફૂટે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. ફૂટે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. અમાર કાંઈ એવું દુઃખ નથી. ફૂટવું હોય તો ફૂટ, નહીં તો કાંઈ નહીં. બસ આવું કરીને આપણે આગળ વધીએ. નેક્સ્ટ એના પછી હવે પ્રેઝન્ટમાં સૌથી પહેલા હું વાત કરીશ ડુ અને ડઝની. જો બેટા તમને સેન્ટેન્સમાં ક્યાંય પણ ડુ અને ડઝ દેખાય તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. ડુ ડઝનું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ થાય. શું થાય? ડીડ થાય. હવે સમજો તમે, જ્યાં તમે શાળા આ જો રૂપ પરિવર્તન થયું इसे कहते हैं કાયા પલટ. હવે તમારે ફ્યુચરમાં જોવું છે કે ફ્યુચરમાં એની કાયા પલટ શું થાય? વિલ પ્લસ V1 નું ફોર્મ આવી જાય. ડીડ સાથે V1 નું ફોર્મ આવે, ડુ ડઝ સાથે પણ V1 નું ફોર્મ આવે. इसे कहते हैं કાયા પલટ. जब ये डू डज मतलब કે ટુ ડુ નું ફોર્મ જ્યારે પ્રેઝન્ટ ના ખાનામાં હોય ત્યારે ડુ ડઝ પ્લસ V1 આવે, એનું પાસ્ટ ફોર્મ ડીડ થઈ જાય, એનું ફ્યુચર ફોર્મ વિલ પ્લસ V1 થઈ જાય. શું થઈ જાય? વિલ પ્લસ V1 થઈ જાય. इसे कहते हैं કાયા પલટ. ઇન શોર્ટ કે બ્યુટી પાર્લર. યાર તમે આને બ્યુટી પાર્લર સમજી લો કે આ બ્યુટી પાર્લરમાં જાય તો એનું આવું રૂપ થઈ જાય છે, ભાઈ પાસ્ટના બ્યુટી પાર્લરમાં જાય તો એનું રૂપ આવું થઈ જાય છે, અને ફ્યુચરના બ્યુટી પાર્લરમાં જાય તો એનું રૂપ તો કંઈક નવું જ થઈ જાય છે. જેવી રીતે આપણે શાળાએ જઈએ ત્યારે સજ ધજ કે હમ જતે हैं कि नहीं जते हैं? सज धज के जते हैं, हमारे बाल ठीक ठाक होते हैं, हमारा जो पहरवेश हमारा जो हमने जो पहना होता है, कपड़ा होता है, वो भी બહુ મસ્ત રીતે હોય. કોઈ આપણને જોવે, હા યાર આ કેટલો શાંત છોકરો છે, કેટલો સિન્સિયર છોકરો છે, કેટલી શાંત અને કેટલી ડાય છોકરી છે, પણ ઘરે જાય એટલે નાઇટ ડ્રેસના વેશમાં આવી જાય. કયા વેશમાં આવે? નાઇટ ડ્રેસના વેશમાં આવી જાય. માથાની શું હાલત હોય યાર. આપણે લેસન કરતા હોય તો સેટી ઉપર બેઠા નહીં, સૂતા તો હોમવર્ક થતું હોય, રીડિંગનો તો કઈ ધડો જ ન હોય, બેગ ક્યાં રખડતી હોય, પાણી પીવાના કઈ ધડા ન હોય, ના સુવાના, ના ખાવાના, ના બેસવાના, ના ઉઠવાના ધડા હોય, પણ શાળાએ એવા સાફ સુથરા થઈને જાય ને જાણે કે લોકોને એમ થાય આ ઘણો ચોખ્ખો છોરો હે, ઘણી ચોખ્ખી છોરી હે, હા ઘણી સિન્સિયર. हाँ घर पे जाओ फिर आपको पता चलेगा. घरे जाओ ત્યારે તમને ખબર પડશે. तो सेम एवी रीते અહીંયા છે કાયા પલટ. जैसे हमारी काया पलट जाती है दोस्तों के बीच कोई और होती है. જ્યારે શાળાએ જઈએ તો કંઈક આપણું અલગ લક્ષણ હોય, મિત્રોના ઘરે જઈએ ત્યારે સિન્સિયર થઈને જઈએ. જે મિત્રના ઘરે જઈએ છીએ ત્યારે એમના મમ્મી કહેતા હોય છે શીખાની પાસેથી કંઈક, એનો મિત્ર મનમાં કહેતો હોય શું તંબુરો શીખે એની પાસે, એકવાર બાર તો આવ તને ખબર પડે કે એને શું આવડે છે એ. ચલો સમજી ગયા, સમજદાર को सिर्फ इशारा काफी होता है. ચલો છોડો. તો મતલબ કે આ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સ જેવી રીતે આપણી કાયા પલટ થાય છે, સેમ એ રીતે આ શબ્દની કાયા પલટ થશે. જ્યાં ડુ ડઝ આપેલું હોય, તમને કીધું હોય કે ભૂતકાળમાં ફેરવો, ત્યાં તમારે ડીડ કરી દેવાનું છે. તમને એમ કે ફ્યુચરમાં ફેરવો તો ત્યારે તમે શું કરશો?
will પ્લસ V1 કરશો. શું કરશો? will પ્લસ V1 કરવાનું રહેશે. હવે ફ્યુચરમાંથી તમને પાસ્ટમાં ફેરવવાનું કીધું હોય તો ફ્યુચરમાંથી, ફોર એક્ઝામ્પલ, ફ્યુચરમાં તમને will પ્લસ V1 આપેલું છે, એને તમને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું કીધું હોય તો તમે શું કરશો? did પ્લસ V1 કરશો અથવા તો V2 નું ફોર્મ કરી નાખશો. did પ્લસ V1 અથવા તો V2 નું ફોર્મ કરી નાખશો. રાઈટ ને? બરાબર ને? મેમ ચોટે છે. હા, ક્યારેક ક્યારેક એવો પ્રોબ્લેમ આવી જાય, કદાચ આમ હોય ને તેમ. હા, જેમને પણ હજી પણ નથી ખબર યાર બેટા કે V1 એટલે શું થાય, V2 એટલે શું થાય, V3 એટલે શું થાય, હું ફરી વખત રિપીટ નહીં કરું. બરાબર છે? બિલકુલ પણ નહીં કરું. I don't want to repeat it again and again and again. You have to watch first session. You have to attend our first lecture. I have already explained it in all. બધું જ મેં તેમાં સમજાવી દીધેલું છે તમને. એકવાર તમે એમને જોઈ લો, એકવાર તમે એમને સ્ટડી કરી લો, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ઓકે જી હા, ફર્સ્ટ લેક્ચર જોજો. ચાલો આગળ વધીએ. હવે આપણે પહેલા નંબરમાંથી આગે જાતે હે. दाहिने बाएं नहीं, सीधा ही सीधा आगे बढ़ना ही है. तो लोचा वोचा करना नहीं है. तो आगे જઈએ. હવે ફોર એક્ઝામ્પલ તમને સેન્ટેન્સમાં ખાલી V1 અથવા તો ખાલી V5 નું ફોર્મ આપેલું છે, કાં તો V1 કાં તો V5, તો એનું પાસ્ટ ફોર્મ શું થશે? V2. એનું ફ્યુચર ફોર્મ શું થશે? તો સેમ will પ્લસ V1. શું થશે? will પ્લસ V1. તો અહીંયા સુધી મેં જે તમને કરાવ્યું ને એ કયું હતું? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું હતું? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. નાવ હજી એમાં એક વસ્તુ રહી ગઈ. કઈ વસ્તુ? હવે ફોર એક્ઝામ્પલ ખાલી તમને એમાં શું આપેલું છે? એમ ઇઝ આર, અને એની સાથે બીજી કોઈ વસ્તુ તમને નથી આપેલી. એમ ઇઝ અને આર જ આપેલું છે, બીજું એ કાંઈ નથી આપેલું. આઈ એમ, આઈ ઇઝ, આઈ ઇઝ ને શી ઇઝ, યુ આર, વી આર, ધે આર, આવી રીતે તમને આપેલું છે. તો એનું પાસ્ટ શું થશે? વોઝ વર્સ થશે. શું થશે? વોઝ વર્ડ થશે. એનો ફ્યુચર ફોર્મ શું થશે? તો વિલ બી થશે. इसे याद रख लो मेरे प्यारे बच्चों. લા 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 યાદ રાખી લો. ચાલો, તો આટલું મેં જે તમને ત્રણ આ શબ્દો કરાવ્યા ને એ ત્રણ શબ્દ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હતા. કયા ટેન્સના હતા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હતા. યાર આટલી ક્લિયરિટી સાથે તો મેં ક્યારેય આજ પહેલા ક્યારેય નથી ભણાવ્યું. યાર મને ક્યારેક છે ને નવાઈ લાગે. આમ જોવા જાઉં તો હું ટેન્સની તૈયારી કરીને નથી આવતી. જ્યારે ભણાવવા આવું ત્યારે દર વર્ષે જ્યારે પણ મેં ટેન્સ સમજાવ્યા છે ત્યારે મારી અંદર એક નવી મેથડ આવી છે, અને દર વખતે મેં એક નવી મેથડથી, નવી સિસ્ટમથી, નવી કોઈ સ્ટાઇલથી વિદ્યાર્થીઓને સમજાવ્યું છે, અને દરેક સ્ટાઇલ વિદ્યાર્થીઓને ગમી ગઈ છે. અને ભાઈ આ જ વસ્તુ એક મારામાં મને નવી લાગે કે જેના ઉપર હું ગર્વ ફીલ કરું કે તે તમારી પાસે પણ એકાદી હશે. ચાલો, જે વિદ્યાર્થીઓ 9માં ભણી ગયા છે એમને બહુ સારી રીતે ખ્યાલ હશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આપણે જઈએ હવે સિમ્પલ નહીં પરંતુ કન્ટિન્યુઅસ તરફ જઈએ. કન્ટિન્યુઅસ ટેન્સને સમજીએ. હવે તમને એમ, ઇઝ અને આર સાથે V4 નું ફોર્મ આપેલું છે. કયું ફોર્મ આપેલું છે? V4 નું ફોર્મ આપેલું છે. क्रियापद का आपको चौथा वाला रूप दिया गया है, मतलब કે फोर्थ वाला आपको स्टाइल दी गई है, मेथड दी गई है. તો ત્યારે તમારે કયો ટેન્સ કહેવાનો છે? પ્રેઝન્ટ. નાવ હવે એને પાસ્ટમાં કન્વર્ટ કરવું હોય તો વોટ અબાઉટ ઇન પાસ્ટ? તો પાસ્ટમાં કન્વર્ટ કરવું હોય તો એમિઝાનનું શું થઈ જશે બેટા? વોઝ અને વર્ડ થઈ જશે, અને એની સાથે શું આવશે? V4 આવશે. નાવ फ्यूचर टेंस में शू आवशे? तो फ्यूचर टेंस में बड़े प्यार से लिख दो आप विल और उसके साथ जोड़ दो बी और उसके साथ जोड़ दो V4 का फॉर्म. जस्ट इजी और पीजी, जस्ट इजी पीजी लेमन स्क्वीजी. કેટલું સહેલું છે. આને ઇંગ્લિશમાં કેવું હોય તો ઇટ્સ ઇઝી પીઝી લેમન સ્ક્વીઝી, એવું જ કહેવાય ને. ક્યાંક તમે મારી રીલ્સ જોઈ હશે અને જોતા રહો યાર. ઇંગ્લિશની જ્યારે રીલ્સ આવતી રહે ત્યારે જોતી રહેવાની, શેર કરતી રહેવાની. કેટલું સરસ સેન્ટેન્સ છે. ઇટ્સ જસ્ટ ઇઝી પીઝી લેમન સ્ક્વીઝી, હે ને?
નહીં વળી તો હા વળી તો. ચાલો, તો આ થઈ ગયું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કેવું પ્રેઝન્ટ ટેન્સ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. લાઈન ભૂસાઈ ગઈ, બોલો. પેન લેવાની જગ્યાએ પેન્સિલ લેવાઈ ગઈ, ઇરેઝર લેવાઈ ગયું, ભૂહણિયું લેવાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે ફરીથી દોરી દઈશું. આ તમારો બીજો ટાઈપ અહીંયા કમ્પ્લીટ થાય છે. નાઉ હવે આપણે એના પછીના ટાઈપની વાત કરીએ. હેવ અને હેઝ. આમાં હજી એક વસ્તુ રહી ગઈ, અહીંયા જે એડ કરવાની હતી. હવે ખાનું ક્યાં દોરવા જાઉં? કંઈ નહીં, હવે હું તમને આમાં ને આમાં સમજાવી દઈશ. તમારી પછીના જે સ્ટુડન્ટ આવશે એને પાછું કંઈક નવું ટેબલ આપીશ. દર વખતે એકનું એક તો અપાય નહીં તો છોકરાઓને એમ થાય કે મેમ એકનું એક જ બનાવે છે. એટલે